જીવન પાથેમાં આજે ભગવાને કહેલી ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે વાત કરી. ગુણો 3 છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. પણ સૌથી પહેલા વિચારી કે પ્રત્યેક માણસની પોતાની એક ખાસ સ્વભાવગત પ્રકૃતિ હોય છે, અને આ સ્વભાવગત પ્રકૃતિ પોતાના ભૂતકાળના કર્મોના પરિણામ રૂપે જન્મના સમયથી જ એને પ્રાપ્ત થયેલી હોય છે. એટલે એને કારણે મનુષ્યની પ્રકૃતિનો તેના જન્મના સાથે જ એનો ગાઢ સંબંધ હોય છે. જીવનભર એ પ્રકૃતિને અનુરૂપ, એ સ્વભાવને અનુરૂપ પોતાનું વર્તન કર્યા કરતો હોય છે. જેવી જેની પ્રકૃતિ એવો એનો સ્વભાવ, અને એ પ્રમાણે જ એનો વ્યવહાર. એ વિચારે છે પણ એ પ્રમાણે છે. જોકે પ્રકૃતિ જળ હોય છે, તે જેવી છે તેવી જ હોય છે, એટલે એમાં ખાસ કોઈ પરિવર્તનની વધારે પડતી સંભાવના રહેતી જ નથી. હા, એને અનુરૂપ એની સગવડ કરી શકાય છે, પ્રબંધ કરી શકાય છે. મનુષ્યની પ્રકૃતિ જડ જ હોય છે. જડ હોવાનું તાત્પર્ય છે તે જેવી છે તેવી જ એની રચના છે. માણસની પ્રકૃતિ આગળ જોઈએ ત્રિગુણાત્મક છે. પ્રકૃતિ મનુષ્યમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણેય એનામાં અસ્તિત્વ ધરાવતા હોય છે, પરંતુ ન્યૂનાધિકતા તો હોવાની જ. આ ગુણોમાં અંતર હોવાને કારણે એની પ્રકૃતિ કદાચ બદલાઈ જાય, સ્વભાવ બદલાઈ જાય. પણ આ ગુણોને કારણે મનુષ્યની તમોગુણી, રજોગુણી અને સત્વગુણી આ એમ એની પ્રકૃતિ તો હોય છે જ. આપણે એને વિગતવાર 3 તબક્કે જોઈશું. આપણે એ 3 તબક્કાને માટે આપણે ફરી સમય લઈશું. જય મહારાજ.